મારા વાલા વિહામાં મારું ઘરાનું માડળિયું મારી અડધી રાતનો ટવકો મારી વગર મૂડીનો વકીલ કોઈ દારો હોશિયારું વહોડું ન પડવા દેતી બાપ વાત કરવી છે લુણકા લુણકીની આમાં તમે સુરથી સુર મિલાવો અને વાતની અંદર ધ્યાન હોય ને તો જ દેવની ગતિની ખબર પડે લકન નો ખબર પડે ભાઈ સમજણ વાળી વાત છે કસોટી કોને કહેવાય કસોટી કોની લેવાય અબિયાલ ભુવા ધુની જેન ચપ્પલ તમારા બાપ બાર કાઢો મારી દેવીઓના ફૂલ પડ્યા છે દુખિયા રાગની વાત કરવી છે વાલો વિહામો મારો અડધી રાતનો ટવકો મારો વગર ઢોકલાનો વકીલ માં લુણકો ને લુણકી જેના 70 વર્ષના જોડકા અમર થઈ ગયા કોંગારાની અંદર ગંગાવતી અને ગંગાવતીની અંદર લુણકા લુણકીની વાત જેને 70 વર્ષના વાનાવી થઈ ગયા પેટના વાજ્યા કોને જઈને કહું દુઃખ અને કોને જઈને કરું ફરિયાદ મારા લુણકાના હકતડીના મઢે કોઈ પણ ગરીબડો આવે કોઈ પણ એ મારા લુણકાની દેવી એ ગરીબનો દુખિયાનો રાગ બની જતી પણ એક દી માં લુણકીને મારા લુણકાની દેવી ઉપર વિશ્વાસ નો રહ્યો કે લુણકા કાલ તું મરી જઈશ હું મરી જઈશ તો આપણી દેવીનો એ આપણી દેવીના દીવા કોણ કરશે આપણી દેવીના કંડિયા કોણ સંભાળશે અને તેથી લુણકો બોલે જે મારી હકતડી ને ધારી હોય એમાં તારીખ મારી નો ચાલે મારી હકત કરે એવું કોઈ ન કરે તોય પણ લુણકી બોલે કે મારા લુણકા હાબર હવે મારી દેવીના કંડિયા લઈ લે હવે હાલ છેલ્લી વાર મારી દેવીનો મોઢવો સવારી લે પછી આ દેવીને રામ રામ કરીએ હા ભરજો લ્યા જેના ઓગણે નાના નાના દીકરા ના હોય બે માનાનું જોડકું હોય અને એ પાછા 70 વર્ષના વર્તા રહી જાવ પેટે દીકરો કે દીકરી ના હોય જેને વાંચિયા મેના બોલતા હોય અને એ લુણકાની આંખ મેથી ટપક ટપક આહુડા પડતા હોય અને માલ લુણકી પોતાના પતિના આહુડા નૂસતી હોય ઓ બેન મારા વાલા વાલા વિહામા મારા ગરીબ વકીલના ઢોકળા વટતી લઈ મારી ઓછી મૂડીનો વકીલ મટતી નહીં માતાજી મારા લુણકા ને લુણકીની ટોળકી રાખનારી
તેદી લુણકો રડે, લુણકી રડે. તેદી વાહ સપન બાપા, કોટી વંદન છે બાપા. તેદી લુણકો લુણકીને કે તું ચોધાના આહુના નામું તું તો રોવે પણ મને રોવડાવે ભુવાન ભાઈ. બનું એવું જે લુણકી હતી ને એનો જીભની તેવડીનો ભાઈ હતો એક ગોપી પટેલ. એ પાછો 40 વર્ષ તો લગ્ન થઈ ગયા હતા, કોઈ દીકરી કે દીકરો નતો, પણ એ અવરનવર આવતો હતો અને બેનને બનાવીને હાય હલો કરતો હતો. પણ એક દી એ ગોપી પટેલ ને એવું થયું કે જે દી લુણકો ચૂલાની અંદર હાથ ઘાલીને ગાળા નાખીને ધૂપને હવન કરતા માતાજી રે. તેથી ધૂપ જોઈ, હવન ધૂપ જોઈને જલપેશિયા એ હવન ધૂપ જોઈને આ ગોપી પટેલ ઉભો રહ્યો અને બેન લુણકીને કીધું કે બેન લુણકી, તું મારી જીભની બાંધેલી બેન છે અને હું તારો વીર છું. તમારો બનેવી હકતનો ભૂવો છે લુણકો, એની હકતને કેને તો કદાચ મને દીકરો કે દીકરી દેતો. હવે લુણકી પોતાના દુઃખને તો રોતી હતી પણ પોતાનું ભઈનું દુઃખ આવ્યું એટલે લુણકી ગયા જી પોતાના લુણકા કને અને લુણકાને કીધું, મરવાલા વાલા વિહામા એના માટે રોવું પડે ભાઈ. કચ્છના અંદર છે ને, કચ્છના અંદર આ બાજુ તો હજારો પબ્લિક બેઠું હોય ને ભુવા રોતા હોય. કેના માટે? મારી દેવી મારા ઓગણેથી 2 ડગલા ખસી નો જાય. કેમ? તું છે તો અમે છે, અને જો તું ની હોય ને તો અમારો કોઈ ધણી નહીં. કહેવાનો મતલબ લુણકા ને લુણકી વાત કરે છે કે લુણકા, મારો જીભની બોનીલો ભાઈ છે ને ગોપી પટેલ, આજે મને એટલું કહી કે આપણી દેવી હોય ને તો દીકરો કે દીકરી દે ને. તેથી લુણકો બોલ્યો કે તારા ભાઈને કહી દે છે કે આજથી 9 મહિને ને 9 દારે મારી હકતની દીકરો આલે. મારી હકતની નારેની કેની માં રહેવું પડે માતાજી. કહેવાનો મતલબ કે હું દેવી આલું, અમારો ભૂવો ધૂણીને ના જો કે હું શિકોતર દીકરો આલું. તે દીકરો હાલે ને એ લેતા આવડવું જોવે, અને જે હાલવા વાળી રહી ને એને હાલતા આવડવું જોવે. ગોપી પટેલ ને બેન આઈને કીધું કે દેવી દીકરો તને હાલે તો મારી હકત નો નવરંગો મોડવો એ પાછો પૂરેપૂરો તલ્યું તોરણ અને દોતી બકડો લાવજે.
गोपी पटेल बोल्यो કે જો કદાચ તમારા બનેવીની હકત મને દીકરો આલે તો પૂરેપૂરો મોડવો ગોપી પટેલ આવીશ। સમય ન જાતા વાર ના લાગે। ગોપી પટેલ ના તા 9 મહિનાના 11 દારે દીકરાનો જન્મ થયો। પણ આ ખુશીમાં ભૂલી જા દેવી ના વેલ વેલ કેલ ભૂલી જા માયાની મોહતમાં ભૂલી જો જેદી રૂપિયા હોય ને રૂપિયા તેદી મને દેવી હામું નાતા પણ જ્યારે રૂપિયા ખૂટે ને રૂપિયા ગઈ ક્યાં ગઈ મારા બાપની દેવી આમ રોવે આમ વિષ્ણુભાઈ આમ રોવે ક્યાં ગઈ મારા બાપની દેવી મારા ગણપણની લાકડીના વકીલની વાહ સ્ટુડિયો વાહ કેમેરાવાળા વાહ શક્તિ ડિજિટલ વાહ આ મારી હાચી મિલકત છે એ હું ક્યાંય જવા ના દઉં ભાઈ લાખો ઉડે એ મારા કામમાં ન આવે પણ હોનું હોય ને હોનાની પાર કોણ કરીએ કે ઝવેરી હોય કવાનીઓ હોય કોઈ પણ એક વાત કહું મને હવે અંદરથી ઉપડે છે ભુવાજી માફ કરજો મારે ત્યાં તારે બોલાતું નહીં તોય પણ આ વિહતની દયા છે અને તમારા આશીર્વાદ છે તો તારે આટલું બોલાય છે મારા આજથી સલંગ પ્રોગ્રામ છે પૂનમ મોદી મને ડોક્ટરે ગાવાની ના પાડી છે પણ મારી દેવી કબડાવે તાર સુધી લકન નહીં લકન નો હાલે કોઈ નહીં હું ડોક્ટરના બાપનું નો રાખું ભાઈ મારા કડો ભાગલાની દેવી કેન બાપા ધન્યવાદ છે બોચર એ તમારી પેઢીએ દીકરા રમતા ઓછાની થાય તમારી તિજોરીએ કાટ નહીં લાગે તેદી દીકરો આલ્યો 1 વર્ષ વીત્યો 2 વર્ષ વીત્યા એ એમ કરતા કરતા 20 વર્ષ વીત્યા 20 વર્ષનો દીકરો થયો પણ હકત વિચાર આવ્યો કે આ ગોપી પટેલ ભૂલી ગયો પછી દેવી કરે ને એમાં ડોક્ટરની નો ચાલે એ જોશીઓની નો ચાલે ગોપી પટેલ ના દીકરાને કાળો નાગ કઈડ્યો કુટુંબ રડતું હોય જેની વસતી રોતી સુખમાં હાબરે રૂપિયા અને દુઃખમાં હાબરે બાપની દેવી ગોપી પટેલ ના વગ ને દીકરાનું મરણ થયું ને એટલે ગામવાળા રોવા જ્યા એટલે ગોપી પટેલ ઉભો થઈને હું કે છે ગામની વસ્તી આય ને બે હાથ જોડું છું આખા ગામને ખબર પડવી જોવે પણ ગામ સીમાડે મારી બેન એ લુણકી રે ને એ લુણકી ના કાને અવાજ ના જાય કેમ લુણકી ના ખોરે ખુદીને મોટો થવા વારો લુણકી ના ખોરાની અંદર રમીને મોટો થવા વારો વઈ જા
ખબર પડવી જો પણ મારી બેનરી ને લુનકી એને ખબર ના પડવી જો વાતમાં મજા તો આવે ને તમને બધાને હા આવે તો રૂપિયા નહીં જોતા ખાલી મજા આવે તો ખાલી આમ આમ કરજો ભાઈ તો મને સારું લાગે ને મારી નાતમી દેવીને સારું લાગે કહેવાનો મતલબ જેદી નનામી બંધોણી આ વાત તો આમ આઈ થવાની હતી થઈ જીવાસી શક્તિ ડિજિટલ કહેવાનો મતલબ ગામની વસ્તી કોઈને કે નહીં લુનકીને ખબર નહીં લુનકાને ખબર નહીં પણ જે નનામી બંધાણી અને ચાર કાંઠિયા નનામી લઈને હાલ્યા આવે છે પણ મારી દેવીને કરું નહીં એમ કોઈની ન ચાલે મરજીભાઈ હો કસોટી કોની થાય હાચા હોય ને હાચા એની કસોટી થાય તેથી નનામી લઈને હાલ્યા આવે છે માં લુનકી સાસની દોરી લઈને હાલી આવતી હોય આખા ગામ મેં પોકો પરી જો માં લુનકીને થયું ગામ મેથી કોઈ વઈ ગયું લુનકીને થયું ગામમાં ફોકો પડી ગયો કે ગામમાંથી કોઈ વહી ગયું છે લાઈ મને પૂછવા તો દે કોણ વહી ગયું છે ચાર પાંચ ભાઈઓને પૂછ્યું કે ભાઈ કોણ મરી ગયું કોઈ બોલ્યા નહીં પણ એમેથી એક ભાઈ હતો ને એટલું બોલી જાય કે બેન લુનકી આજે મરદું રહ્યું ને મરદું નનામી બાંધીને હાભરજો મારી નાન આ હોનું નહીં હાભરવા મળે ભાઈ હવે નહીં ગવાય મારેથી આવું કેમ કે હવે જાજા વરો હવે કલાકાર નો હાલે ભાઈ હા જે વખતે લુનકીએ પૂછ્યું કે ભાઈ કોણ વયું છું તેથી અજાણ્યો માને એટલું બોલે કે માં લુનકી ગોપી પટેલનો એકનો એક દીકરો કાળો નાગ કર્યો અને મરી ગયો છે અને તેથી માં લુનકીને સાસને દોરી નો ઘા કરો પહેરવાસ ચેથરિયારા હતા લુનકીના જે પહેરવાસ હતા ને પહેરવાસ એ ચેથરિયારા હતા પણ લુનકી રોતી હતી અને પોતાના ભાઈને કહેતી હતી કે ભાઈ ગોપી મને નોંધારી રાખી આ ગોપી બોલે કે બેન રો ના રો મા બાપ જે થવાનું તો થઈ ગયું હવે આ બાજુ માં લુનકી પેલા ચાર કાંઠો ને કહે છે કે નનામી અહીંથી હલાવતા નહીં નનામી અહીંથી હલાવતા નહીં અને ડોટ મારી ક્યાં પોતાના ગરીબ સાબરાની માલી દીકરો કામતરું કરી જો લુનકો બોલે કે કા બોલી કે મારા
મારા ભાઈનો જે એકને એક દીકરો હતો ને ગામોતરો વહી ગયો ભગવાનના ઘરે અને મેં નનામી ગામ સીમાડા ઉતરાઈ છે લુણકા જો આપણી હકતડી હોય અને આપણી હકતડીનો આમે કોઈ પાર હોય આમે ભેદ હોય તો આમ થાય નહીં તેથી લુણકો બોલ્યો હો દેવીને હામું હો લુણકા ને હકત બોલી કે મારા લુણકા મેં હકતે માર્યો કેમ માંડવો ભૂલી ગયો તલિયું તોરણ દોતરીનો બકરો મને શકત ને અત્યારે પણ એવું થાય છે શકત નો બકરો ક્યારે આલો છો શકત નો બકરો ક્યારે આલો છો તમે શિયાને તો ઘોડા ચડાયો હોય વહુ લાવે અને એને શિવા આવે અને એ શિવાયો ને એને શિવા આવે હિતર વરે ના ડોહા બની જાય પછી તલિયું તોરણ ખવડાવે નથી જોઈ તો તારું તલિયું હકત ને ના દાવે જેદી માગું તેદી ખવડાવજે લુણકો બોલે કે માં જો મારી કેવળ નો હોત ને મરી જો તો ઠીક છે પણ આ તો પટેલ અને મારી લુણકી જઈને નનામી રોકી ના આવી છે તો મારા લુણકા મુજાઈશ નહીં એ નનામી પડી હોય અને તારો ચોટલો છે ને ખોલી લાગે તારો કોઈ ભુવાનો ચોટલો દેખાશ હું ભુવો નહીં તોય મારો કાકો ખાલી એક મરી ગયો શિકોતરનો અને મને એવું થયું કે મારી શિકોતર નો ભૂવો તો વહી ગયો તો ભલે વહી ગયો પણ મારી શિકોતર વહી ના જાવી જોઈએ મારા માથે આટલી ચોટલી છે ભાઈ કેમ કેનો મલાજો રાખવો ભાઈ આપણે કાલ બધાય મરી જવાનું છે રૂપ જોઈને કોઈ મોહિત ના થા રૂપારી ગોતું મા બાપ કે એટલા પગલા ભરજો રે કોઈ દાડો વશિયાળું નહીં આવા દઉં પાટણના ચાર ધામની દેવીઓ બોલાવી પેલી ચંડાવાની શકા અહીંયાથી આગળ વટો મારો એટલે જૂનું ધામની કાળકા જોશીની 8 બઈ જોગણી એથી આગળ હાલો એટલે
આખા વિઠાની તો લુણકા નનામી પડી હોય ને તો નનામી ને તું અડતો નહીં માં કેમ કે એ ગોપી પટેલ ના દીકરાની નનામી પડી હોય અને તું ખાલી 4 આંટા ફરજે અને બંધ તો બાંધેલા હોય બંધ અતારો કોઈ બંધ બાંધે ઓહડાની ઠાઠડીઓ છે તારે કે 100 કિલો ના મરી જો લાકડું ભાગી જાય અલા પેલા 2 કિલો ના મરી જતા તોય છે તો ઓહડાની ઠાઠડી કરીને લઈ જતા હતા અતારે તો રામરથ પછી જે મુક્તિધામ શમશાનની ધરતી ઉપર જે રખી બેઠો ને એને કોરિયો ખવડાવો એને 5 પછી હાલવા મરી તો બધાને વયું જવાનું ભાઈ કહેવાનો મતલબ 4 આંટા માર્યા લુનકા મુકવની અડધી અડતો નહીં નામીને લગન હરગી જા લુનકો બોલ્યો કે કેમ 4 મોટા તો પછી જમના પગની ઠેબુમાં ગોપી પટેલ નો દીકરો બેઠો ના કરું તો મને દગાવણી શકત નથી કહેવાની દીકરા બેઠો થયો એટલે લુણકાના શરીર માંથી શકત વહી જે મના બુવા તે મારું પારખું લીધું હવે નો રેવાય આ તેજ પૂરો કર્યો દીકરો જીતો કર્યો ને પણ હવે તારા શરીરમાં મોરણ નો રેવાય ભાઈ કેમ કસોટી કોની થાય જે સાચો મોનો હોય ને એની કસોટી થાય આ લુનકા ને લુનકીની કસોટી હતી શકત તો વહી જઈ ક્યાં જતી રહી ગંગામાં જતી રહી ગંગામાં પણ પેલી લુનકી હતી લુનકી એ ઘડીએ પાછો વાટો મારે ઘર બાજુ વર લુનકી આંટો મારે પણ પેલી શકત ન થઈ કે મારી લુનકી રોવે હોવરની ડોહલી બનીને પાછી આવી લુનકી કને એ મારી લુનકી હું શકત નહીં જવું મારી મનાય તો માનતા માણજો લગ્ન કોઈ ઓગરી કરતા નહીં હક તો મારી આવા મારી હુમારે મારી હુમારે બોલો હકતડી માતની સ્ટેજ પર ચા પાણી મોકલાઈ દો
મારે ચાર કારી ઘર વધે રે માયા માયા સોન જેવાલ જેને કુવાશીઓ ના વર્તાને હું જેવાલ જે મરી જો તો ભલે મરી જો અને આવજે મારી કુવાશીઓનું બાવડું થાલવા વારે આવજે આવજે મારી ડોહરિયા વડલાની વિહત મેલડી અને આવજે મારી ભગવા ઝંડાની શક્તિ આવવાને અને આવજે ગુગરિયાનો વેમન લઈને આવો રે તમારી અણમંડ ઘાવણી શગદ બહુ જબરી જબરી રો અને મેવાડા વાડા બે ખાઈને ખોટું બોલીને જતી રહું તો એ મને અણમંડ ગાવની શગદ નહીં કહેવાની વગાડો રે આ મેવાડા વાડા તારી હળમંડ ગામની સગત જો આ જેનું જેનું નામ આવે ને એ જ આવજો અને આ તમારું છે બોંડિયા વાળું હવા આવ્યું પણ તમે પેલા આવી ગયા બધાની વાત છે અને આવજે મારી બોડિયા વણાની આવો આવો મારી આઠ ભાઈ વીર આવો ને કે જે દાડે શક્તિના 52 ટુકડા થયા હતા તે દાડે 52 વીરને 64 જોગણીઓ બની હતી અને આવજે આવજે મારી આઠ ભાઈ વીર મારું ઓ બોડિયા માણું આવો રે સવિતા બેન હોબાર ને પાલનપુર થી આવ્યા હોય તો અને દોતી માર પરિવાર હોય તો હું તમારા ઓશિયાના વહુડાની ઓ વિહદ મેલડી આયો રો
તારું નોમ ના લઉં તો ભલે ના લઉં પણ દેવીનું નોમ તો લેવા દે અને તમારા ઓશિયાના વહુડાનું સનારીઓ ઓ ચોહટ જોગણીઓ આઈ રે રેખાબેન વિપુલભાઈ હોબાર ને આવો આવો મારા દિશાના વતની આવો ને અને તમારા કુવાસીના મોઢવા ખાઈને ખોટું બોલું તો હું વિહત મરી જઉં અને કોઈ દાડો મારી દીકરીઓ ઉપર ભયાવા દઉં તો મુઈ અગરીવાળાની વાલજીની વિહત આઈ રે આવો ભાઈ અને દુનિયા में રોવું તા વીરચંદ કેમ રોવે છે અને હું તો રોતા હોય તો ગોમ ભરોણ મેકીને બાવડું પકડવા ના આવું તો એ મને કુળદેવી ચામુંડ નહીં ગવાની રે અને તમારા 5 રૂપિયાના મોઢવા ઘાલ્યા હોય અને મોઢવા ખાઈને ખોટું બોલું તો અરે મને દેવી નહીં કહેવાની ભરોડ મેલીને મુકુચરા વાળાનું ઓ માવતર આવ્યું રે
પુરિયા પરિવારો અને તમારી ચોવડ કરનારી તમારી ચોવડ કરું પણ 33 કરોડ દેવની ચોવડ કરનારી ખોડલ લ્યા અને હું સગદ આવું તો આવજે 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 મારી દીવા બેનની ઓ રતનવારી દેવી આવ ઓ રે આ અમરતભાઈ આ અને પેલો રમેશ ભુવો મારી મેલડી નો ક્યાં જો મેલડી મળી હોય તો 501 રૂપિયા બની જાય લગન હું મેલડી મેલું એને મેલતી જતી રહું અને રમાડું એને રમાડતી રહી જાઉં બાપ મરી જો તો રમેશિયા ભલે મરી જો હું મેલડી બાપ બની જઉં લ્યા ઓ રમેશ ભુવા હું મેલડી આઈ રે પાટવણ દેવી 1001 રૂપિયો જાગરીઓ મોગી રહ્યો છે એ જૂના વારી મોગું તો કોઈ ના નહીં ને એ કોણથી આઈ આઈ ડુહરી આવડલાની વિહદ આઈ રે કુવાશીઓ હોબરો અગરી વાળાની દીકરીઓ હોબરતી હોય તો હોબારજો અને પહોંચવું હોય કે 500 વાયા બે ભુવાના પગે પરો બધી કુવાશીઓને કેવું છે કે મેલડી વિહદ નો હાથ મળી જાય તો दुनिया में अंधारू आवा दઉં તો અને ઘડીક દીકરીઓ ઊભી રહેજો કેમેરો ચાલુ છે અને ખર્ચો કર્યો તો ખર્ચો કરી જાનવો પણ વિહત બાપ વગરની દીકરીઓ છે
મેલડી બાપ વગરની દીકરીઓ છે માને બાપ બની જોજો ઓ વિહદ મેલડી આવો રે ના ટોકાની વિહદ મેલડી આવો ને એ કુવાસી ના ટોકાની એ વિહદ મેલડી અને આ ઘર મેં બેઠી એ રાજસ્થાન થી વાદતે ગાદતે લાયા હોય એ ફટિયોની ભલું કરવા જજે રે એ તો માને ધુનાવાનું છે આપણા હાથમાં ક્યાં છે કોંતી બાપા અને આવા મારી ફોઈન ગોમની ઓ જોનાવારી જોતા જાવરતા વારી ઓ ફોઈન ગોમથી ડોટ મારીને આવો ઓ પાવાની દેવી પાવાની દેવી ભેગું શકત ને ડખાઉં મેલડી અને આવજે મારી ભીણ ભાઈ મા વોગ ભાઈ માં જોણાવારી અને તમારા થઈ જાય 501 રૂપિયો કે હું ગવાયો કોઈને મેળતો નથી લ્યા કે આવો ને આવો પ્રોગ્રામ પાટણ ના ધોમ મેં ચાલ્યો હોત તો સમાજ में हाईलाइट થઈ જાત પણ વસતી વહે પડી અધૂરા में પ્રોગ્રામ પૂરો થઈ જો પોઈન ગોમની ઓ પાવાની દેવી મારી ઓ શકત ડઘાવણી ઓ 500 નાયા ને તો પણ ઘડીક તાના દર્શન થઈ જાય રે આ ભાઈ ભાઈ હા આમ તો સ્ટેજ ઉપર હવે ચા મોકલાઈ દે કોચરાણા તરફથી 101 રૂપિયા મળી આવે છે ગોરીવારી બોમ્બેની ગોરીવારી છે જીઓ બોમ્બેની ગોરીવારી આપણે ગોરીવારી કહીએ છે પણ બોમ્બેની અંદર ગુલ્ફા દેવી તરીકે ઓળખાય છે એટલે ધન્યવાદ છે ગુલ્ફા દેવી અરફા દેવી અને સાકબા દેવી આ 3 દેવીઓની મૂર્તિ દરિયામાંથી આવેલી છે જીઓ જીઓ બોમ્બે હવે રોહિત માટે તાલીઓનો ગરગડાટ થઈ જાય સાહેબ જીઓ નાની એવી વાત લઈને આવે કલાકે નહીં ખાલી 5 મિનિટનો લંચ પાડીએ છે પછી રોહિતના
જગાણાની હડક બઈ હડક બઈ હડક બઈ હડક બઈ આવો 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 અને મારી સોનાવાળાની ચૂહણ આવો મારે જગાડાની હડક બઈ ખોડિયાળાઓ ને પ્રભુ વારું તેરું લઈને આ ચૂનાવારીની ભેડું લઈને હારા કોમ કરાવજે અને મારા ભગતવાળા બાબુ ભુવાની ઓ મારી જગુ ડોહાની ઓ મારી ગંગાના મોતેરાની બારવાની જોગણી આવો અને મારા અગરીવાણાની ઓ રાજા ડુહાની મારી વિહત બેલણી મારી એ રાજા બનાવીને રાજા ફેરવજે અને પ્રભુ વાલો તેરું લઈને આવો ઓ રાજા ડોહાના વતેરાનું ઓ રતન આયું રાજો થતો રહ્યો તો ભલે થતો રહ્યો હું દેવી નહીં જઉં લ્યા ઓ પ્રભુ મારું તેરું આ